છેલ્લા કેટલાક સમયથી અલગથી ભીલ પ્રદેશની માંગ સાથે આદિવાસી વિસ્તારમાં સતત બધા આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે આ મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરમાં ભીલ પ્રદેશની માંગ કરતા આદિવાસીઓ અને ચેતર વસાવાની આડે હાથ લીધા હતા. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં આવેલ રાજેન્દ્ર સ્કૂલના વાર્ષિક સંમેલનમાં રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા હતા, જેમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે અલગ ભીલ પ્રદેશ ચલાવવાનું કઈ રીતે, રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની. ત્યારે આ મુદ્દે હવે બાપના દિલીપ વસાવા મેદાને આવ્યા છે અને તેમણે કુબેર ડિંડોરને જવાબ આપ્યો છે અને તેમને આડે હાથ લીધા હતા. દિલીપ વસાવાએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના નિવેદનને વખોડ્યું હતું. તેમણે જણાવ્યું કે આદિવાસીઓ ભારત દેશનો ભાગ છે. શિક્ષણ મંત્રીને જો ભીલ પ્રદેશથી આટલી જ તકલીફ હોય તો બંધારણમાં જે ભાગ 5માં આદિવાસીઓને આપેલા હકોનું તમે શું કરશો તેવા આકરા સવાલો કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.